ગોંડલમાં ગણેશ જાડેજાને એમએલએ બનાવવાના અલ્પેશ ઢોલરિયાના નિવેદન સામે વરુણ પટેલની એક્સ પર પોસ્ટ કરી તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે બાપ સમાન કોને માનવા, કેવી રીતે પગે પડવું તે દરેકનો વ્યક્તિગત નિર્ણય છે। 2027માં ગોંડલમાં ભાજપ કોને ટિકિટ આપશે તે મોવડી મંડળ નક્કી કરશે। બધે જ નિષ્કલંક જનપ્રિય ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવશે। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું હતું કે ગણેશ ગોંડલને પાટીદાર સમાજ ખભે બેસાડીને ધારાસભ્ય બનાવવાની વાત કરી હતી। તો હાલ તો ગોંડલમાં અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ વરુણ પટેલે આ એક્સ પર પોસ્ટ કરી છે અને હવે આ મામલો વધુ ખુલીને સામે આવી રહ્યો છે કે જ્યાં 2027માં ભાજપ કોની ટિકિટ આપશે તે મોવડી મંડળ નક્કી કરશે તેવું વરુણ પટેલે જવાબ આપ્યો છે અને હવે બધે જ નિષ્કલંક જનપ્રિય ઉમેદવારો જ આવશે તેવું પણ તેમનું કહેવું છે। ગોંડલમાં ગણેશ જાડેજાને ધારાસભ્ય બનાવવાની અલ્પેશ ઢોલરિયાએ જે વાત કરી હતી જેને જ લઈને આ જવાબ છે તે આપવામાં આવી રહ્યો છે। વરુણ પટેલે એક્સ પર પોસ્ટ કરી છે અને તેમણે પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે બાપ સમાન કોણે માનવા, કેવી રીતે પગે પડવું તે દરેકનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે। 2027માં ગોંડલમાં ભાજપ કોને ટિકિટ આપશે તે મોવડી મંડળ નક્કી કરશે। બધે જ નિષ્કલંક જનપ્રિય ઉમેદવારોને જ ટિકિટ અપાશે। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજની જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ મળી હતી અને જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું હતું। ગણેશ ગોંડલને પાટીદાર સમાજ ખભે બેસાડીને ધારાસભ્ય બનાવવાની વાત છે તે કરી હતી અને તેને જ લઈને હવે વરુણ પટેલે એક્સ પર આ પોસ્ટ કરી છે।